નમસ્કાર મિત્રો, યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું સ્વાગત છે. મિત્રો આજે ગુજરાત અને ગુજરાત બહારની કેટલીક ઘટનાઓ એવી છે કે જેની ચર્ચા કરવી અનિવાર્ય છે. ખાસ તો ગુજરાતના કથિત મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી અને એમના સંદર્ભમાં એમની હાજરીમાં બનેલી બે બાબતો સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. 2 મે 2025ના રોજ વડોદરા કોર્પોરેશન દ્વારા જે વિકાસના કામોનું જે લોકાર્પણ કાર્યક્રમ રાખ્યો હતો, એ સમયે અરણી બોટકાંઠેની જે બાળકોના અવસાન થયા, અપમૃત્યુ થયું, એની માતાઓએ ઊભા થઈ અને ન્યાય માટેની માંગણી કરી, એમની રજૂઆતો હતી. તો સ્વાભાવિક છે કે પોતાના વાલસોયા બાળકો જે મા બાપે ગુમાવ્યા છે એની પીડા અકથ્ય હોય, એ વેદના તો જેણે ગુમાવ્યું છે, જેનું સ્વજન ગયું છે એને ખ્યાલ આવે. અને સ્વાભાવિક છે કે ઊભા થઈને આવી રજૂઆત ક્યારેક એને ન્યાય ના મળ્યો હોય અથવા તો એની વાત કોઈ સાંભળી ના હોય. જો એની વાત વારંવાર સાંભળવામાં આવી હોય, એને આશ્વાસન મળ્યું હોત અથવા તો એને કંઈક ન્યાય મળી રહ્યો છે એવી અનુભૂતિ થઈ હોત, તો એણે જાહેર સમારંભની વચ્ચે હજારો માણસની વચ્ચે ઊભા થઈ અને આવી રજૂઆત કરવાની જરૂર ના પડી હોત. પણ એમને એમ કહેવામાં આવ્યું કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો. તો મુખ્યમંત્રીશ્રીને કેવી રીતે ખબર પડી કે આ એજન્ડા લઈને આવ્યા છે? જો એમને ખબર હતી તો એમણે પોલીસને જે ઇન્ફોર્મ કરીને બહાર કાઢવા જોઈતા હતા. મુખ્યમંત્રી પહેલા એક સવાલ થાય કે મુખ્યમંત્રીને એવો કેવી રીતે ખ્યાલ આવ્યો કે ભાઈ તમે સ્પેશિયલ એજન્ડા લઈને આવ્યા છો? અને આવું કહેતા પહેલા પણ એમણે થોડુંક એમને સાંભળવાનો પ્રયાસ કર્યો હોત, પરંતુ એમણે એમ ના કર્યું. એ મહિલાઓને ધુત્કારી કાઢી, અને પીડિતો ગુજરાતમાં પીડિત હોય કે દેશનો પીડિતો કોની પાસે ન્યાય માંગવા જાય? સત્તા સ્થાને બેઠેલા હોય એ લોકોની પાસે ન્યાયની અપેક્ષા હોય. મુખ્યમંત્રીશ્રી તો આટલેથી ના અટકાવ્યા. એ બંને મહિલાઓ અને એમના પતિને એ પછી 4 કલાક સુધી એમને પોલીસ સ્ટેશન બોલાવીને એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા. તો એમનો ગુનો શું? આ મહિલાઓનો ગુનો શું? પોતાના વાલસોયા બાળકોનો આવું અપમૃત્યુ થયા છે, એનો ન્યાય નથી મળ્યો, કસૂરવારો જે સજા થઈ હોય એ નથી થઈ અને કંઈ વળતર નથી મળ્યું. તો સ્વાભાવિક છે કે એ રજૂઆત કરે તો એને સહાનુભૂતિથી સાંભળવી જોઈએ, પરંતુ એવું ન થયું. બીજી ઘટના એવી બની કે અમદાવાદના સરદાર ધામ આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સ્ત્રીની ઉપસ્થિતિની અંદર પાટીદાર આગેવાન ગગજી સુતરિયાએ કહ્યું કે ગુજરાતની દીકરીઓએ કમર પર રિવોલ્વર રાખવી પડશે. ગુજરાતની દીકરીઓએ કમર ઉપર, એટલે એમણે જ્યારે વિધાન કર્યું એટલે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા કથળી ગયા છે. અને છતાં મુખ્યમંત્રીની હાજરીની અંદર જ્યારે આવું વિધાન કરવામાં આવે એટલે એમણે એક પણ શબ્દ બોલ્યા નથી કે એનો વિરોધ નથી કર્યો, અણગમો વ્યક્ત નથી કર્યો. એટલે અપ્રત્યક્ષ રીતે એમણે આ વિધાનો સ્વીકારી લીધું છે. ગગજી સુતરિયાએ જે કંઈ રજૂઆત કરી એને એમણે સ્વીકારી લીધી. એટલે ગુજરાતમાં અને દેશમાં મહિલાઓ આવી રજૂઆત કરે એ ગુનો હોય એવું જે વડોદરાની અંદર આ બે બહેનોએ રજૂઆત કરી. નેહાશી રાઠોડ નામની એક ભોજપુરી લોકગાયિકા, જે પોતાના ગીતો દ્વારા આ દેશની અર્થકારણની, સમાજકારણ, રાજકારણની જે સાંપ્રત ઘટનાઓ બની રહી છે એને આવરી લેતા જે ગીતો બનાવી અને ગાઈ રહી છે, અને એના ગીતો એકદમ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા. લોકો એને વારંવાર સાંભળે છે, જુએ છે. ભોજપુરી જે ભાષા આમ તો બધી રીતે બદનામ થઈ હતી, એણે એને ઊંચી ગરિમા આપી છે. એ ભાષામાં એના પોતાના લોકગીતો રજૂ કરે છે અને એની સાથે સાથે અર્થકારણની, ધર્મકારણની, રાજકારણની ઘટનાઓને સાંકળી લઈ અને સીધા સત્તાવાળાઓની સામે પ્રશ્નો કરે છે અને કટાક્ષ કરે છે.
અને એના કારણે એની સામે દેશદ્રોહનો આરોપ ઘડવામાં આવ્યો. આમાં કઈ રીતે દેશદ્રોહ બની જાય? એને કોઈ દુશ્મન દેશનું સમર્થન કર્યું નથી, આતંકવાદીઓનું સમર્થન કર્યું નથી, એને શસ્ત્ર સરંજામ એકઠા કર્યા હોય ને એ પકડાય હોય ને એને ભારત સરકાર સામે કોઈ કૃત્ય કરવાનું હોય એવું કોઈ પકડાયું નથી, છતાં એની સામે આવી એફઆઈઆર થાય, એની સામે અનેક પ્રકારના એના ઉપર કોલ્સ થાય, અનેક પ્રકારના ખરાબ શબ્દો ભૂંડ ભક્તો દ્વારા બોલવામાં. એટલે આ ખૂબ વિચારવા જેવી બાબત છે. ભારતની અંદર, ગુજરાતની અંદર મહિલાઓ સવાલ કરે એટલે મહિલાઓ ગુનેગાર હોય, પરંતુ સરદાર ધર્મમાં જે ગગજી સુતરિયાએ જે વિધાન કર્યું કે ગુજરાતની મહિલાઓએ કમરે રિવોલ્વર રાખવી પડશે. ગુજરાતની મહિલાઓએ તો કમરે રિવોલ્વર રાખવી કે ના રાખવી એ સવાલ છે, પરંતુ સમગ્ર ભારતની અંદર અનુસૂચિત જાતિ ઉપર જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓ જોતા ગગજીભાઈ સુતરિયાનું જે વિધાન છે એ આ અનુસૂચિત જાતિને વધારે લાગુ પડે છે. હમણાં જ તે આજકાલમાં તે દસકોઈ તાલુકાના ભાત નામના ગામમાં અનુસૂચિત જાતિની વસ્તી આવેલી છે. બાજુના ગામમાંથી એક જાન આવી હતી, પરણવા જાન આવી હતી, અને એ જાનમાંથી ઠાકોર યુવાન કંઈક બાઇક લઈને નીકળતો હશે અને કોઈ મહિલાને અથડાયું, એમાંથી થોડી બોલાચાલી થઈ અને એ છોકરો બીજા લોકોને બોલાવી લાવ્યો અને પછી સામસામો પથ્થરમારો થયો. અનુસૂચિત જાતિના લોકોની જાન હતી, બહારથી આવેલા હતા, એટલે સ્થાનિક લોકો એટલું તો વિચાર્યું કે બહારથી આવેલી જાન છે, ગામમાં મહેમાનો છે, એ લોકોએ સંવાદ કર્યો હોત કે ભાઈ તમે કેમ અમારા દીકરાને અટકાવ્યો અથવા તો એની સાથે બોલાચાલી કરી, પરંતુ ભયંકર પથ્થરમારો કર્યો અને સામે પ્રતિકાર પણ કરવો જોઈએ અને કર્યો. અનુસૂચિત જાતિના નાગરિકોએ ફરિયાદ નોંધાઈ અને કેટલાક લોકો હોસ્પિટલ ગયા, પરંતુ એ અનુસૂચિત જાતિના નાગરિકો તો માટે એમની ઉપર હુમલો કરવામાં આવે છે. સમગ્ર દેશની અંદર જુદા જુદા પ્રદેશમાં એક જ પ્રકારની અનેક ઘટનાઓ આવી થતી હોય છે. ઉત્તર પ્રદેશના રામપુર કોતવાલી નો ટાંડા વિસ્તારની અંદર અનુસૂચિત જાતિના એક નાગરિકનું અપહરણ કરવામાં આવ્યું. અનુસૂચિત જાતિના એક નાગરિકનું અપહરણ કરવા ગુનો એનો હતો કે 6,000 રૂપિયા એને આપવાના બાકી હતા, એટલે એ 6,000 રૂપિયા માટે એની હત્યા કરવામાં આવી. 6,000 રૂપિયાનું મૂલ્ય કેટલું? એક વ્યક્તિના જીવ કરતા, પરંતુ એ દલિત અનુસૂચિત જાતિનો હતો ને માટે એના 6,000 રૂપિયાનું મૂલ્ય વધુ છે. યુપીની અંદર અલીગઢ વિસ્તારમાં એક એનો વિડીયો વાયરલ થયો છે. કેટલાક અનુસૂચિત જાતિના યુવાનો જય ભીમ બોલવાના કારણે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો, એમને નિવર્સ કરવામાં આવ્યા. પોલીસે હવે બચાવવામાં આવી છે. પોલીસે એમ કહ્યું કે આ લોકોએ અલીગઢની સ્કૂલની વિદ્યાર્થીઓ સાથે છેડતી કરી હતી અને માટે એમને મારવામાં આવે છે. પોલીસ પછી બચાવમાં આવી. આ ઘટનાઓ સમજવા જેવી છે. બીજી એક ઘટના ખૂબ સમજવા જેવી છે કે મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાના મોખરા ગામમાં જીતેન્દ્ર અહિરવારની નામના યુવાનની, અનુસૂચિત જાતિના યુવાનની જાન, એનો વરઘોડો કથિત ઉચોળના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, એટલે એને ત્યાં અટકાવવામાં આવ્યો અને એને કહેવામાં આવ્યું કે તું નીચે ઉતરી જા અને તમારા લોકોએ જોડા પહેરીને પણ અમારા વિસ્તારમાંથી જવું નહીં, એવું એને ફરજ પાડવામાં આવી. આ મધ્યપ્રદેશ આવીને આવી જ ઘટના આ જ સમયગાળા દરમિયાન રાજસ્થાનમાં ધ્યાનમાં આવી છે. રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના તરવાડા ગામમાં એક દલિત પરિવારના એને પોતાનો વરઘોડો કાઢવો હતો, એટલે એને પોલીસની મદદ માંગી અને પોલીસે 170 પોલીસની તૈનાત કરવામાં આવ્યા. કેમ કે 2022માં જ્યારે એક આવો વરઘોડો કાઢવાનો પ્રયાસ થયો હતો ત્યારે પણ એમાં વિક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલે બંને પ્રદેશો જુદા છે, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જુદું છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ત્રણેય રાજ્યો, આપણે બીજા રાજ્યોની વાત ના કરીએ, પણ ત્રણેય રાજ્યોમાં વરઘોડા કાઢવાની દલિત યુવાઓમાં અનેક વાર છાસવારે અટકાવવાની ઘટનાઓ બનતી હોય છે અને આ બધી રેકોર્ડ ઉપર નોંધેલી વસ્તુ છે. બીજી એક બાબત છે, ઉત્તર પ્રદેશના કૌસંબી જિલ્લામાં એક અનુસૂચિત જાતિની 16 વર્ષની દીકરી પર એના જ ગામના શૈલેન્દ્ર સરોજ ઉર્ફે જાહિદ અને એના મિત્રો નજર અહેમદે અને એક ત્રીજા વ્યક્તિએ
બળાત્કાર કર્યો હોવાની એની ઉપર ફરિયાદ નોંધાઈ છે. આવી જ ઘટના, આ ઉત્તર પ્રદેશની વાત કરું પણ એવી જ ઘટના આગ્રાની એક સ્થાનિક કોર્ટે ફિરોજાબાદના 30 વર્ષના એતમબાદપુરમ ગામના એક પુરુષને 32 વર્ષની અનુસૂચિત જાતિની મહિલા ઉપર એના 2 બાળકોની હાજરીમાં 2016માં બળાત્કાર કરવાના ગુનામાં એના આજીવન કેદની સજા ફટકારી છે. 2016ની સાલમાં આ બિન અનુસૂચિત જાતિનો વ્યક્તિ અનુસૂચિત જાતિની મહિલાના ઘરમાં ઘૂસી ગયો, એનું ઘર અંદરથી બંધ કર્યું, એની પર રેપ કર્યો અને એને ધમકી આપવામાં આવી કે કોઈને પણ કહેવામાં આવશે તો એને મારી નાખવામાં આવશે. પણ એના પતિ આવ્યા પછી FIR નોંધાવવામાં આવી અને પોલીસે એની ચાર્જશીટ યોગ્ય તપાસ કરી છે અને આગ્રાની કોર્ટે એને આજીવન કેદની સજા ફટકારી છે. આ બંને ગુનાઓ બળાત્કારના છે. એક ઉત્તર પ્રદેશનો છે, એક બિહારનો છે. બરોબર છે. એટલે જે ગગજી સુતરિયાએ જે વિધાન કર્યું કે મહિલાઓએ કમરે પિસ્તોલ લટકાવવાની જરૂર છે, પણ મને એવું લાગે છે કે આ જે ઘટનાઓ છે જ્યાં સુધી અનુસૂચિત જાતિના નાગરિકો સ્વરક્ષણ માટે હથિયાર ધારણને ભારતનું બંધારણ પણ તમને અનુમતિ આપે છે, ભારતનો કાયદો પણ તમને આવી અનુમતિ આપે છે. આંધ્રપ્રદેશનો એક કિસ્સો બહાર આવ્યો છે. પીઠમપુરા મત વિસ્તારના કાકીનાડા જિલ્લાના મલ્લમ ગામમાં કાપુ જાતિના જેલ્લાબાબુના ઘેર વીજળી કામ કરવા માટે એક અનુસૂચિત જાતિનો સુરેશબાબુ ગયો અને એને કરંટ લાગવાથી એનું મૃત્યુ થયું. બંને પક્ષ વચ્ચે સમજૂતી થઈ 2,70,000 રૂપિયા વળતર આપવાનું, પરંતુ વળતર માત્ર 70,000 રૂપિયા ચૂકવવામાં આવ્યું. કેટલું આવ્યું? 70,000 રૂપિયા વળતર ચૂકવવામાં. એના કારણે બેની વચ્ચે તણાવ થયો અને એના કારણે અનુસૂચિત જાતિના નાગરિકો દેખાવ કર્યા. એના કારણે એ ગામના અનુસૂચિત જાતિના તમામ લોકોનો સંપૂર્ણ બહિષ્કાર, એમને કરિયાણું નહીં આપવાનું, દૂધ નહીં આપવાનું, એમને વાહનો બેસવા નહીં દેવાના અને વેપારીઓને ફરજ પાડવામાં આવી કે તમારે આ રીતનું કોઈ પણ રીતે આ લોકોને કરિયાણું નથી આપવાનું. આ બધી ઘટનાઓ ઓછી ઘટનાઓ મેં તમને ગણાવી છે. આવી સેંકડો ઘટનાઓ રોજે રોજ ભારતમાં બને છે અને અનુસૂચિત જાતિના નાગરિકોની ઉપર વારંવાર હત્યાઓ, બળાત્કાર અને બહિષ્કાર ક્યારે થાય છે કે તમે એમના અનાચાર અત્યાચાર ના વેઠો, તમે એનો પ્રતિકાર કરો, પછી તમારો બહિષ્કાર થાય છે. બહિષ્કારના મોટા ભાગના કિસ્સાઓની અંદર તમે સમાનતાનો અધિકાર માગો, તમે સમાનતાના અધિકારની દ્રષ્ટિએ મંદિર પ્રવેશ કરવા જાઓ અથવા તો તમે વરઘોડો કાઢો, તમે સારા વસ્ત્રો પહેરો અને તમને અટકાવવામાં આવે, પછી તમે પ્રતિકાર કરો એટલું બહિષ્કાર થાય છે. આ ત્રણેય ઘટનાઓ બહુ ગંભીર બાબતો છે. બળાત્કાર થાય, પછી હત્યાઓ થાય વરઘોડામાં, પરંતુ અનુસૂચિત જાતિના નાગરિકોએ સ્વરક્ષણ માટે એમણે પણ હથિયારો ધારણ કરવાની જરૂર છે. આ બાબતમાં કંઈ પણ ખોટું નથી. આમાં ક્યાંય કોઈની ઉશ્કેરણી થાય અથવા તો કોમી વૈમનસ્ય ફેલાવવાનો ઈરાદો નથી, પરંતુ ભારતની અંદર રોજે રોજ આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને જો અટકાવી હોય તો અનુસૂચિત જાતિના નાગરિકોએ સક્ષમ બની અને સ્વરક્ષણ માટે પ્રયાસો કરવા જોઈએ. આ વાત સાથે તમે સંમત હો અથવા ના પણ હોઈ શકો એવું પણ બને, કારણ કે ઘણા બધા હરકપદુડા લોકોને એવું લાગે કે હા આવું તો કહેવાતું છે, આવી વાત થતી છે. એ તમારો મત છે, મારો મેં મત વ્યક્ત કર્યો છે. તમને વિનંતી યોગ્ય લાગે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી વખત આવા જ વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.